રાધનપુર તાલુકાની મેમદાવાદ પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા છગનભાઈ રાઠોડ 18 વર્ષ મેમદાવાદ ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરી આચાર્ય સુધીની જવાબદારી સંભાળી તેમની બદલી રાધનપુરના લજપતનગર ખાતે થતા તેમનો માનભર ભવ્ય વિદાય સમારંભ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે છેલ્લા 18 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા છગનભાઈ રાઠોડની રાધનપુરના લજપતનગર રાધનપુર ખાતે બદલી થતા સમગ્ર મહેમદાવાદ ગ્રામજનો દ્વારા તેમને ગામની અંદર વિદ્યાર્થીઓને બાળકોને સારું શિક્ષણ આપી બાળકોને સારું ઘડતર આપ્યું છે। ત્યારે ગ્રામજનો દ્વારા તેમની બદલી થતા ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ, ગામના સરપંચ, શિક્ષકો, શાળાના આચાર્ય અને અન્ય મહાનુભાવો, વિદ્યાર્થી વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગામની અંદર 18 વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી આચાર્યની જવાબદારી નિભાવી ગામના બાળકોને ગામ લોકોનું દિલ જીતી લેનાર છગનભાઈ રાઠોડની બદલી થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો। આગલા દિવસે મારા મિત્રોનો ફોન આવ્યો એમ કે કાલે જવાનું છે વિદાય કાર્યક્રમમાં, તો કે બની ઠણીને જજે એમ। આજ રોજ 3/2/2026 ના દિવસે અમારા મેમદાવાદ પે સેન્ટરના પૂર્વ શિક્ષક એટલે છગનભાઈ રાઠોડની રાધનપુર મુકામે લજપતનગર શાળામાં બદલી થઈ। એના નિમિત્તે આજે એમનો વિદાય સત્કાર સમારંભ રાખ્યો। છગનભાઈ અમારા પે સેન્ટરના આચાર્ય તરીકે ખૂબ સારી ભૂમિકા ભજવી છે અને પોતામાં એક વહીવટી કુશળતા ખૂબ સારી છે। એ વહીવટી કુશળતાથી એમણે આખા સેન્ટરનો વહીવટ ખૂબ સારી રીતે કર્યો છે। ભલે 4-5 મહિના સુધી એ પે સેન્ટર આચાર્ય રહે, ખૂબ સારું કામ કર્યું છે। આજે એમના વિદાય સમારંભમાં સમગ્ર મેમદાવાદ પે સેન્ટર શાળા, પે સેન્ટરના તમામ આચાર્યો, અમારા CRC કોઓર્ડિનેટર તેમજ આખું સમગ્ર મેમદાવાદ ગામ મળી અને ખૂબ સારી રીતે એમનો વિદાય સત્કાર સમારંભ કર્યો। અને છગનભાઈને તમામ મેમદાવાદ ગામ વતી, મેમદાવાદ પે સેન્ટર વતી અને તમામ પે સેન્ટરના આચાર્ય વતી અને CRC કોઓર્ડિનેટર વતી હું ચતુર્દાન ગઢવી ખૂબ અને ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અમારા આજના આ કાર્યક્રમમાં અમારા તાલુકા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ એ પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારો કાર્યક્રમ થયો। આ બધા વતી હું છગનભાઈને ભવિષ્યમાં ખૂબ સારું કામ કરે એવી શુભકામનાઓ પાઠવું છું। જય માતાજી, જય સરસ્વતી।